સુરત શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે। વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લીધો। યુવકે ધંધાકીય હેતુથી વ્યાજે રૂપિયા લીધા હતા। રૂપિયા ચૂકવી દીધા છતાં પણ ઉઘરાણી ચાલુ રાખવામાં આવી। મૃતકના ઘરે જઈને ધાક ધમકી આપતા હતા। ઉધના સ્થિત વિષ્ણુનગરનો આ બનાવ સામે આવી રહ્યો છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। સુરત શહેર પોલીસ વ્યાજખોરોની સામે તો લાલાક કરી છે, પરંતુ એ લાલાક ત્યારે કામ લાગશે જ્યારે તમે કોઈ ઘટના ઘટવા પહેલા તમે લાલાક કરશો। પરંતુ આપણા સાથે એક પરિવાર છે જેમને પોતાનો એક દીકરો ગુમાવી દીધો છે। એને વ્યાજ માટે વધારે કરતો હતો। એ લોકો વ્યાજ આપો પહેલે તો વ્યાજ જ લેતો હતો। આ લોકો 5 ના 10 ના ભાવના પૈસા તો એને તો એ જ પડેલું ને। પછી અમે એને 24 તારીખનો એવું કરેલું। પછી અમે કમિશનરના પાસે ગયે તો કમિશનરે તો કેસ નોંધી દીધી। પીએસઆઈને કહેલું હતું તો પછી અમે પીએસઆઈના પાસે બી ગયા તો એને કહેતો હતો તમે કંઈ ગભરાવ નથી। એને મારો મોટો છોકરોને કહેતો હતો તમે મમ્મીને નહીં લાવવાનું, તમે જ આવવાનું અને તમારા નામ પર કેસ કરવાનો। પછી અમે તો પૈસા આપી દીધા હતા, પણ ખબર નહીં એમ અમિતે કેટલા પૈસા આપેલા અને એને લીધેલા કેટલા હતા? તમારા ધ્યાનમાં કેટલા હતા? મારા ધ્યાનમાં તો એ ઘરમાં કહેતો જ નહોતો, તો એને તો બહુ વાર કહેલું મેં। ખાલી મને 2 લાખ જ ખબર હતી। 2 લાખ એક જણના 2 લાખ હતા અને પછી એક એ છે ને એ ભાઈનો 1 લાખ હતો। આ સમયસર જો આ વ્યાજખોરોના ઉપર કાર્યવાહી કરવામાં આવતે તો કદાચ એમનો દીકરો જીવતો રહેતે, પરંતુ એને આપઘાત કરી લીધો છે, જીવન ટૂંકાવી દીધું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત।